અને આ ઘટનાએ આ દુર્ઘટનાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે, કારણ કે આખા દેશ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, આબ ફાટી પડ્યું છે જ્યારે આબમાંથી એ વિમાન નીચે આવ્યું અને ક્રેશ થઈ ગયું અને જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું ત્યારે શ્રદ્ધાંજલિનો પણ વરસાદ થઈ રહ્યો છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું કે જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે, કલ્પના ન કરી શકાય, આ અકલ્પનીય ખોટ છે, આ માની ન શકાય તેવી દુર્ઘટના છે। રાજ્યના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે, માની ન શકાય તેવી આ એક દુર્ઘટના અનેક લોકો પોતાના અનેક અરમાનો સાથે પરિવારને મળવા કે પરિવારથી બહાર જઈ રહ્યા હોય, કોઈએ કલ્પના ન કરી હોય, મૂકવા આવવાવાળા જે પરિવારના સભ્યો હોય એમને ખબર પણ ના હોય કે આ એમની વિદેશ જવાની વિદાય એ એમની જીવનની કાયમી વિદાય બની જશે। તમામ મૃતકના આત્માને પરમાત્મા ચીર શાંતિ આપે, તેમના પરિવારજનો ઉપર આવી પડેલી આફત સહન કરવાની પ્રભુ શક્તિ આપે।